પોષણ ઉત્સવ 2025 અંતર્ગત જિલ્લા પંચાયત ભવનના સભાખંડમાં આજે જિલ્લા કક્ષાના ભૂલકા મેળો 2025, પૌષ્ટિક વાનગી સ્પર્ધા 2025 તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ સમારોહ એમ 3 કાર્યક્રમ યોજાયા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડાએ વિજેતા આંગણવાડી કાર્યકર બહેનોને શુભકામનાઓ પાઠવી પોષણના મૂલ્યો પ્રતિ જાગૃતતા વધારવા અને સ્વસ્થ જીવનશૈલી તરફ લોકો આગળ વધે તે માટે સતત પ્રયત્નશીલ રહેવા તાકીદ કરી હતી. જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી નિલેશ પુરાણીએ મોબાઈલ, જંક ફૂડ અને ફાસ્ટ ફૂડથી બાળકોને દૂર રાખવા માટે માતાઓને અનુરોધ કર્યો હતો. માતા યશોદા એવોર્ડ વિતરણ 2022-23 સમારોહ અંતર્ગત કુલ 25 બહેનોને પ્રોત્સાહક રકમ, એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આવી જ રીતે પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં ટેક હોમ રાશન, માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ, મિલેટ, શ્રીઅન્ન અને સરગવામાંથી કુલ 66 પોષણયુક્ત વાનગીઓ આંગણવાડી કાર્યકરો દ્વારા રજૂ કરીને પોષણના મૂલ્યો અંગે સમજ આપવામાં આવી હતી. ભૂલકા મેળો 2025 અંતર્ગત આંગણવાડી કાર્યકરો દ્વારા બાળકોને શીખવવા માટે બાળકો દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો, રમતો વગેરે પર 11 જેટલી થીમ પર પ્રદર્શન રૂપે ટીચિંગ લર્નિંગ મટીરિયલ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો અંતર્ગત ભૂલકાઓએ બાળગીત, અભિનય ગીત, રોલ પ્લે સહિત વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. સૌ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ભેટ અને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પોષણ ઉત્સવ અંતર્ગત આ ત્રિવિધ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, જિલ્લા પંચાયતના દંડક શ્રી નવીનભાઈ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીમતી મીનાક્ષીબેન ચૌહાણ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા આયુર્વેદ અધિકારી, સ્પર્ધા નિર્ણાયકો, વિવિધ ઘટકોના બાળ વિકાસ યોજનાના અધિકારીઓ, આઈસીડીએસ શાખાનો સ્ટાફ, પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર, મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો, ભૂલકાઓ અને માતાઓ ઉપસ્થિત રહી હતી. આજે વડોદરા જિલ્લાના આઈસીડીએસ શાખા દ્વારા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા પોષણ માસ તેમજ ભૂલકા મેળો અને માતા યશોદા મેળાનું આયોજન આજે જિલ્લા પંચાયતના સભાખંડમાં રાખવામાં આવ્યું છે, જ્યાં વિવિધ પૌષ્ટિક વાનગીઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જે તેડાગર બહેનો અને કાર્યકર્તા બહેનો છે એમના દ્વારા અલગ અલગ પ્રકારની જે બાળકોને સમજૂતી મળે એ માટેની કૃતિઓ રજૂ કરવામાં આવી છે. તેમજ આંગણવાડીના જે નાના નાના ભૂલકાઓ છે તેમને સરસ મજાની કૃતિઓ તૈયાર કરી એનું અહીંયા પ્રદર્શન કર્યું છે અને સારી એવી કૃતિઓ કરી છે કે ઘણા ઓછા સમયમાં બાળક આટલું શીખી શકતું હોય. તો આજે ગુજરાત રાજ્યના દરેક આંગણવાડી કેન્દ્રના કાર્યકર્તા બહેનો તેમજ તેડાગર બહેનોએ જે એમની મહેનત છે આજે આપણે વડોદરા જિલ્લામાં પણ જોઈ રહ્યા છે કે બાળકો કેટલા ઉત્સાહી છે અને કેટલા એ લોકોની શું છે વિચારવાની શક્તિ જાતે વધી રહી છે અને ઓછા સમયમાં પણ આટલું એ લોકો પ્રગતિ કરી રહ્યા હોય. તો હું દરેક બાળકોને તેમજ તેમની માતાઓને અને એમની કાર્યકર્તા બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તેમજ આજે યશોદા માતાનો એવોર્ડ આપવામાં આવી રહ્યો છે તે દરેક કાર્યકર્તા બહેનોને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે એક માતા તરીકે તો એની માતા એનું ધ્યાન રાખતી જ હોય, પણ જ્યારે બાળક પોતાના ઘરમાંથી નીકળે અને આંગણવાડીમાં જાય ત્યાં પણ એને એક માતાનો પ્રેમ મળતો હોય ત્યારે દરેક બાળક ખૂબ જ ઉત્સાહથી આંગણવાડીમાં આવે છે. આજે ગુજરાત રાજ્યના દરેક આંગણવાડી કેન્દ્રોમાં દરેક માતાઓ યશોદા માતાના એવોર્ડથી આપણે ગુજરાત સરકાર દ્વારા એ લોકોને ઉત્સાહ કરવામાં આવી રહ્યો છે. તે બદલ હું ગુજરાત રાજ્યની સરકારની પણ આભારી છું અને કાર્યકર્તા બહેનોને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે તમે એક માતા તરીકે, યશોદા માતા તરીકે બાળકોને જે રીતે પોષણ અને શીખ આપી રહ્યા છો તે આવકારે લાયક છે. ફરીથી આજના કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં માતા પિતા તેમજ આંગણવાડી કાર્યકર્તા બહેનો, તેડાગર બહેનો અને મંચ પર ઉપસ્થિત સર્વ મહાનુભાવોએ આજે જે કૃતિઓ રજૂ કરી તેનું પણ નિરીક્ષણ કરીને એમને ઇનામ વિતરણ પણ કરવામાં આવશે. ફરીથી આજે જે કાર્યક્રમ કર્યો તે બદલ હું આઈસીડીએસ શાખાનો તેમજ પીઓ આઈસીડીએસ બહેનો અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીના જે માર્ગદર્શન હેઠળ આટલો સરસ કાર્યક્રમ થયો તે બદલ એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કેટલી આંગણવાડી છોકરાઓ હશે ને કેટલા ભાગ લીધો? વડોદરા જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોને આજે બોલાવવામાં આવે છે અને જે લોકોએ કૃતિ રજૂ કરી છે એ બાળકો અને ત્યાંના એમના કાર્યકર્તા બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. જે બાળકોએ એક્ટિવિટી કરી છે એમાં ખાસ કઈ એક્ટિવિટી અમને લાગી? જો કે બાળકોએ દરેક એક્ટિવિટી સારી કરી છે, કોઈને સરખામણી ના કરી શકાય. ખૂબ જ ઓછા સમયે સમજો કે બાળક આટલું નાનું હોય 2-2.5 વર્ષનું તો એની વિચારવાની શક્તિ એ પ્રમાણે, પણ ખૂબ જ ઓછા સમયમાં આટલી સરસ કૃતિ રજૂ કરવી એ પણ એમના કાર્યકર્તા બહેનોનું, એમના પરિવારની માતા પિતાનો પણ એમાં સપોર્ટ હોય અને બહેનોનું બી ખૂબ જ ઉત્સાહ હોય. જ્યારે આટલા બાળકો નાની વયમાં પણ આટલી સરસ કૃતિ રજૂ કરી શકતા હોય અને આ સ્ટેજ પર એક કરવું
એ ખૂબ જ ગર્વની વાત છે કે એમના જે ટીચરો છે, કાર્યકર્તા બહેનો છે, એમને કેટલી સરસ રીતે એ લોકોને પ્રોત્સાહિત કર્યા હશે, ત્યારે આ બાળકો આજે આપણી સમક્ષ આટલા ઉત્સાહથી અને ગર્વથી આટલી કૃતિઓ રજૂ કરી રહ્યા છે. આશરે બાળકો તો 46 બાળકો છે ભાગ લીધો. આજરોજ જિલ્લા પંચાયતના સભાખંડમાં માન્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય પોષણ માસ, ભૂલકા મેળો તેમજ માતા યશોદા એવોર્ડના જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે પૌષ્ટિક વાનગીઓ છે એમની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. આ તમામ સ્પર્ધાઓ એક વખત તાલુકા કક્ષાએ યોજાઈ ગઈ છે, ઘટક કક્ષાએ યોજાઈ ગઈ છે અને ત્યારબાદ એમાં જે પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક આવેલા છે એ લોકો બધા અત્યારે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે અને જિલ્લા કક્ષામાં જેમનો નંબર આવશે એ લોકો આગળ રાજ્ય કક્ષાએ પણ ભાગ લેવા જશે. તમામ બાળકો દ્વારા ખૂબ જ સરસ વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી છે. PSC ઇન્સ્ટ્રક્ટર દ્વારા રજૂ કરવામાં આવી છે એટલે બાળકોને પોષણની સાથે શિક્ષણ મળી રહે અને જો જે યશોદા એવોર્ડની જે બહેનો છે અથવા તો જેને એવોર્ડ નથી પણ મળ્યો એમના દ્વારા પણ બાળકોને કેટલી સારી સમજ અને પોષણયુક્ત આહાર બધું આપવામાં આવી રહ્યું છે, એ તમામનો સમન્વય થઈ અને આજે જે કૃતિઓ રજૂ થઈ છે એના દ્વારા એ જાણી શકાય છે કે ખૂબ જ સારી કામગીરી થઈ રહી છે. એટલે તમામ બહેનોને, તમામ બાળકોને, એમના માતા પિતાઓને, PO ICDSને તેમજ તમામ જેમણે પણ આમાં ભાગ લીધો છે તેમનો આભાર માનું છું. તેમજ માન્ય પ્રમુખશ્રી દ્વારા પણ એમનો કિંમતી સમય આપી અને સમગ્ર કાર્યક્રમમાં એમણે તમામને ઉત્સાહિત કર્યા છે એમનો પણ આભાર માનું છું. કારોબારી ચેરમેનશ્રી, દંડકશ્રી તેમજ તમામ પદાધિકારીઓ દ્વારા પણ જિલ્લા વહીવટીતંત્ર તેમજ સમગ્ર અધિકારીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે એમનો પણ આભાર માનું છું. અને ખાસ કરીને બાળકો નવરાત્રિના માહોલમાં જે કાર્યકર્તાઓ છે, બાળકો છે, રંગબેરંગી કપડાઓ પહેરીને આવ્યા છે એટલે એકદમ વાતાવરણ આનંદમય અને પ્રફુલ્લિત બનાવી દીધું છે. તો એ માટે એ તમામનો પણ આભાર માનું છું અને મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું. બાળકો જે કલાકૃતિ કરી છે આપણું પણ બાળકોને યાદ કરાવી દીધું છે. ડેફિનેટલી અને ખાસ કરીને દેશભક્તિ, નવરાત્રિની થીમ પર, મોબાઈલની થીમ પર અને આજના સમયમાં જે વસ્તુઓ આપણે બાળકોને સમજાવવી જોઈએ એ બાળકો આપણને સમજાવી રહ્યા છે એટલે એ પણ એક જ મતલબ ખૂબ જ સારી વાત છે અને ડેફિનેટલી અત્યારે અહીંયા જેટલા બેઠા છે બધાને પોતાનું બાળપણ યાદ આવી જ ગયું હશે.